અંકલેશ્વરના મા શારદા ભવન હોલ ખાતે આજરોજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જાણીતા તબીબ ડોક્ટર લતા શ્રોફ, સામાજિક કાર્યકર કલ્પના આનંદપુરા, મહિલા ઉદ્યોગપતિ દક્ષાબેન વિઠલાની, ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નારી તું નારાયણી શીર્ષક અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન ખાસ કેક કટિંગ કર્યા બાદ અંકલેશ્વરમાં વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર 22 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોઈ પોલીસવાળા હોય, ટીચર હોય, રણજીના સ્પોર્ટ્સમાં રણજીના ક્રિકેટર હોય, અલગ અલગ ફિલ્ડમાંથી અમે 23 જેટલા મહિલાઓને બોલાવીને એમનું સન્માન કર્યું છે. ચીફ ગેસ્ટ તરીકે પણ અમે જે સમાજમાં દાખલો પૂરો પડે એવા ચીફ ગેસ્ટને ડૉક્ટર લતાબેન શ્રોફ, દક્ષાબેન વિઠલાની અને કલ્પનાબેન આનંદપુરા એ લોકોને બોલાવીને અમે બધા અલગ અલગ ફિલ્ડના લોકોનું સન્માન કરી અને વુમન્સ ડેની આજે અમે અહીંયા ઉજવણી કરી છે. આવનારા સમયમાં પણ આવા અનેક કાર્યક્રમો માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે એની